નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલમાં. હું છું રીતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલ. આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 9 પરિમિતિ અને ક્ષેત્રફળનો ભાગ નંબર 1. ભાગ નંબર 1 ની અંદર સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ અને ત્રિકોણના ક્ષેત્રફળ વિશે ભણવાના છીએ. તેના સૂત્ર સમજવાના છે, તેના દાખલા ગણવાના છે અને તેના આધારે ઉદાહરણના દાખલા પણ ગણવાના છે. માટે આ વિડીયોને સંપૂર્ણ જોજો. આ વિડીયોના આધારે તમે 9.1 ના પ્રશ્નોના દાખલાના જવાબો શોધી શકશો અને દાખલા સારી રીતે ગણી શકશો. અને આ વિડીયોના આધારે તમે સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળના દાખલાની અંદર તમને કોઈ પણ મુશ્કેલી પડશે નહીં અને પરીક્ષાની અંદર તમે આવા દાખલા પૂછાશે તો સારી રીતે ગણીને સારા માર્ક મેળવી શકશો. અને વિડીયો સંપૂર્ણ જોયા પછી ગમે તો લાઈક કરજો. તમને જે સારું લાગે તે મને કોમેન્ટમાં જણાવજો અને વિડીયોને તમારા મિત્રોને શેર કરજો જેથી તે પણ જોઈ શકે. અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલ પર તમે નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો. મારી આ ચેનલની અંદર ધોરણ 6, 7 અને 8ના ગણિત વિષયનો તમામ અભ્યાસક્રમ મૂકવામાં આવેલો છે અને સાથે સાથે પરીક્ષાના પેપરના સોલ્યુશન પણ મૂકવામાં આવે છે અને સ્પર્ધાત્મક પરીક્ષાના સોલ્યુશન પણ મૂકવામાં આવે છે. તો મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો હવે જોઈએ આજનો આ વિડીયો પરિમિતિ અને ક્ષેત્રફળનો ભાગ નંબર 1. તો શરૂઆત કરીએ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો અહીંયા એક સમાંતર બાજુ ચતુષ્કોણ દોર્યો છે. હવે જે સમાંતર બાજુ ચતુષ્કોણમાંથી આટલો ભાગ અહીંયા વાત કરી છે કે અહીંથી ભાગ કાપી નાખવામાં આવે, આ ભાગ કાપીને અહીંયા મૂકવામાં આવે તો આ લીટી સીધી થઈ જાય અને આ સીધી થઈ જાય તો આપણે આટલો ભાગ ગણવા જઈએ, આ ભાગને કાપીને અહીંયા મૂકી દઈએ તો આ ભાગ ભૂલ થઈ જાય તો આટલો ભાગ આપણને લંબચોરસ લાગે. માટે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ગણો કે લંબચોરસનું ક્ષેત્રફળ ગણો, બંને કેવું આવે? સરખું આવે. માટે સૂત્ર બને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ. હવે લંબચોરસનું ક્ષેત્રફળ હતું લંબાઈ ગુણ્યા પહોળાઈ. અહીંયા લંબાઈમાં જુઓ આટલો ટુકડો કાપ્યો તો અહીંયા આવી ગયો માટે લંબાઈ તો એની જ રહી. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણમાં એને કહેવાય છે આધાર. તો લંબાઈની જગ્યાએ થઈ ગયો આધાર. અને આ ઊંચાઈ તો એની એ જ રહી. તો પહોળાઈની જગ્યાએ અહીંયા પહોળાઈ હતી, લંબચોરસમાં પહોળાઈ હતી ને સમાંતર આમાં શું થઈ ગયું? ઊંચાઈ. કારણ કે સીધી લીટી જોવાની છે, આપણે ત્રાસી જોવાની નથી, સીધી વેધ જોવાનો છે એટલે એને થઈ ગયું ઊંચાઈ. તો સૂત્ર બન્યું b ગુણ્યા h. તો મિત્રો આના આધારે દાખલા ગણવાના સૂત્ર આપણે યાદ રાખવાનું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર b ગુણ્યા h, b બરાબર આધાર, h બરાબર ઊંચાઈ. તો કેવી રીતે દાખલા ગણી શકાય? ચાલો જોઈએ. નંબર 1, નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધો. આધાર 8 સેમી છે, ઊંચાઈ 3.5 આપેલું છે. તો સૂત્ર મૂકીશું આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર b ગુણ્યા h. અહીંયા b છે 8 સેમી, ઊંચાઈ h આપી છે 3.5 સેમી. તો એનો ગુણાકાર કરી દઈશું આપણે. 8 × 5 = 40 ની શૂન વધી 4, 8 × 24 ને 4 = 28. તો જવાબ આવશે 28.4 સેમી વર્ગ. અહીંયા ક્ષેત્રફળ છે એટલે સેમી ગુણ્યા સેમી તો સેમી વર્ગ થાય, અથવા તમે અહીંયા ક્ષેત્રફળની જગ્યાએ સેમી વર્ગ અથવા ચોરસ સેમી પણ લખી શકાય. બીજો દાખલો, આધાર 8 સેમી છે, ઊંચાઈ 2.5 છે. તો લખી શકો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર b ગુણ્યા h. b 8 સેમી છે અને ઊંચાઈ છે 2.5 સેમી. તો ગુણાકાર કરીએ. 8 × 5 = 40 ની શૂન વધી 4, 8 × 2 = 16, 16 ને 4 = 20. તો 20.0
સેમી વર્ગ. મિત્રો અહીંયા એક આંકડા પછી દશાંશ ચિહ્ન હતું એટલે દશાંશ ચિહ્ન પછી એક આંકડો મૂક્યો છે. અહીંયા પણ એક આંકડા પછી હતું, એક આંકડા પછી દશાંશ ચિહ્ન મૂક્યું છે. તો મિત્રો આ રીતે સરળ રીતે ગુણાકાર કરી ક્ષેત્રફળ શોધી શકાય છે. હજી વધુ દાખલા જોવાના છે તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ વધુ એક દાખલો. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં AB બરાબર 7.2 સેમી અને AB પર સીમાથી દોરેલા લંબનું માપ 4.5 સેમી છે. તો તેનું ક્ષેત્રફળ શોધો. તો લખીએ જવાબ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર B ગુણ્યા H. B એટલે લંબાઈ આપી છે આપણને 7.2 સેમી અને એના પરથી દોરેલા લંબનું માપ આપ્યું છે 4.5 સેમી. તો મિત્રો આ ગુણાકાર કરવાનો છે આપણે. 7.2 ગુણ્યા 4.5 તો અહીંયા ગુણાકાર કરી દઈએ. એકમ દશકની શૂન્ય, 4 દુ 8, 7 ચોક 28, 5 દુ 10 ની શૂન્ય વધી 1, 5 થતા 35 ને 1 36. સરવાળો કરીએ. 0 ના 0, 8 ને 6 14 નો ચોગડો વધી 1, 8 ને 1 9, 9 ને 3 12 નો બગડો વધી 1, 1 ને 2 ને 1 3. તો મિત્રો 32,240 આવ્યું. હવે આમાં દશાંશ ચિહ્ન કેવી રીતે મૂકવું? તો અહીંયા જોવાનું છે કે પોઈન્ટ પછી એક આંકડો છે, પોઈન્ટ પછી એક આંકડો, 1 અને 1 2 થયા. તો પાછળથી 1 અને 2 કાપીને એટલે પોઈન્ટ મૂકવું પડે. તો જવાબ આવે 32.40 સેમી વર્ગ. તો મિત્રો આ રીતે ક્ષેત્રફળ શોધી શકાય છે અને દશાંશના ગુણાકાર આ રીતે કરી શકાય છે. હવે જોઈએ ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ ત્રિકોણનું ક્ષેત્રફળ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતે શોધી શકાય? મિત્રો અહીંયા એક ત્રિકોણ આપ્યો છે, અહીંયા એક બીજો ત્રિકોણ આપ્યો છે. બે ત્રિકોણને ભેગા કરી તો અહીંયા એક ચતુષ્કોણ બની જાય છે. અથવા ચતુષ્કોણના બે ટુકડા પાડવામાં આવે તો બે ત્રિકોણ મળી જાય છે. તો આના આધારે આપણે લખી શકાય ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે એનું અડધું કરીએ તો ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જાય. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે આધાર ગુણ્યા ઊંચાઈ. તો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર થશે 1/2 એટલે અડધું ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ. આધાર ગુણ્યા ઊંચાઈ, આધારને કહેવાય B, ઊંચાઈને H. તો એનું સૂત્ર બનશે 1/2 BH. 1/2 આધાર ગુણ્યા ઊંચાઈ એ થશે ત્રિકોણનું ક્ષેત્રફળ. તો તેનો દાખલા કઈ રીતે ગણાય? એક અહીંયા દાખલો આપ્યો છે કે આ ત્રિકોણ છે, અહીંથી એક ઊંચાઈ આપી છે 4 સેમી, આધાર આપ્યો છે 6 સેમી. તો આના આધારે દાખલો ગણીએ. લખીએ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 B ગુણ્યા H. 1/2 B આપે છે 6 સેમી, H આપ્યા છે 4 સેમી. તો જુઓ 2 તરી 6, વધ્યાનો ગુણાકાર 3 એકા 3, 3 ચોક 12 સેમી વર્ગ. તો મિત્રો આ રીતે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકાય છે. આ હતું ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર અને તેના દાખલા. હવે ઉદાહરણના દાખલા જોઈએ કે ઉદાહરણના દાખલા કેવી રીતે પૂછાય તો કેવી રીતે ગણાય. એના જેવા બીજા દાખલા પૂછાય, રકમ બદલીને પૂછાય, પરીક્ષામાં પૂછાય. તો તેના દાખલા કેવી રીતે ગણવા ચાલો જોઈએ. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ ઉદાહરણના દાખલા. ઉદાહરણ નંબર 1. એક સમાંતર બાજુ ચતુષ્કોણની એક બાજુ અને તેને અનુરૂપ ઊંચાઈ અનુક્રમે 4 સેમી અને 3 સેમી છે. તો તેનું ક્ષેત્રફળ શોધો. તો મિત્રો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણની વાત કરવામાં આવી છે. તો આપણે તેનો જવાબ લખીશું કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એનું સૂત્ર લખીશું પહેલા. તો કે B ગુણ્યા H. B એટલે આધાર અને H એટલે ઊંચાઈ. તો અહીંયા આધાર ને ઊંચાઈ અનુક્રમે 4 સેમી અને 3 સેમી આપી છે. તો ગુણાકાર કરીશું. 4 સેમી ગુણ્યા 3 સેમી તો 4 તરી 12 સેમી વર્ગ. તો ક્ષેત્રફળ મળી ગયું મિત્રો. તો આ રીતે સહેલાઈથી દાખલા ગણી શકાય છે. જોઈએ ઉદાહરણ નંબર 2.
જો એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 24 સેમી વર્ગ હોય અને આધાર 4 સેમી તો ઊંચાઈ x શોધો. તો આપણે સૂત્ર મૂકીશું સૌથી પહેલા કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ. ચાલો મિત્રો કિંમતો મૂકી દઈએ. ક્ષેત્રફળ આપ્યું છે આપણને 24 સેમી વર્ગ, બી આધાર આપ્યો છે 4 સેમી અને ઊંચાઈ એચ આપી છે એક્સ. હવે આપણે એક્સ શોધવો છે તો 4 સેમી ગુણાકારમાં છે સામે જાય તો ભાગાકાર થાય તો 24 ભાગ્યા 4 બરાબર એક્સ. તો ઘડીઓ બોલો 4 છક 24 તો એક્સ બરાબર થશે 6 સેમી. તો આપણે લખી શકાય કે ઊંચાઈ એક્સ બરાબર 6 સેમી છે. તો મિત્રો આ રીતે ઉદાહરણના દાખલા ગણી શકાય છે. હજી વધુ ઉદાહરણના દાખલા જોવાના છે તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ ઉદાહરણ નંબર 3. સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી ની બે બાજુઓ 6 સેમી અને 4 સેમી છે. તો એક આ એબીસીડી ચતુષ્કોણ છે, એક બાજુ 6 સેમી એક બાજુ 4 સેમી આપેલું છે. આધાર સીડી ને અનુરૂપ ઊંચાઈ 3 સેમી છે. તો આ સીડી છે એને અનુરૂપ ઊંચાઈ 3 સેમી આપી છે. તો એના આધારે બે પ્રશ્નો છે. એક તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો અને એડી ને અનુરૂપ ઊંચાઈ x આપી છે આપણે શોધવાની છે. તો મિત્રો આની અંદર બે દાખલા છે. સૌથી પહેલા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધીએ. લખીએ જવાબ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ. અહીંયા બી તરીકે કોણ લઈશું તો આ અને એચ તરીકે તો બી તરીકે લઈશું સીડી, એચ તરીકે લઈશું અહીંયા એને અનુરૂપ ઊંચાઈ 3 સેમી. આપણે અહીંયા 6 સેમી બી લઈએ તો પણ ચાલે. સીડી બરાબર 6 સેમી. ગુણાકાર કરીએ 6 તરી 18 સેમી વર્ગ. આ આપણને ક્ષેત્રફળ મળી ગયું. હવે એડી ને અનુરૂપ ઊંચાઈ શોધવી છે તો અહીંયા લખીશું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ. ક્ષેત્રફળ આપણને મળી ગયું છે તો અહીંયા લખી નાખીએ 18 સેમી વર્ગ. અહીંયા બી આધાર આપ્યો છે 4 સેમી, એક્સ અને ઊંચાઈ એક્સ છે, એક્સ શોધવાનો છે. તો એક્સ શોધવા માટે 4 ને ગુણાકારમાં છે આ બાજુ ભાગાકારમાં આવવા દઈએ. સેમી વર્ગ 18 સેમી વર્ગ ભાગ્યા 4 સેમી બરાબર એક્સ. તો ભાગાકાર શું થશે તો 18 ભાગ્યા 4 અહીંયા ભાગાકાર કરીએ આપણે. 4 ચોક 16, 18 માંથી 16 જાય તો 2, ભાગ ચાલતો નથી, પોઈન્ટ મુકાય, 0 આવે. 4 પંચા 20. તો મિત્રો જવાબ આવ્યો 4.5. તો લખી શકાય x બરાબર 4.5 સેમી. તો મિત્રો આ રીતે દાખલા ગણી શકાય છે. આ થઈ ગયું ઉદાહરણ નંબર 3 નું સોલ્યુશન. હજી વધુ ઉદાહરણ જોવાના છે તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ ઉદાહરણ નંબર 4. નીચેના ત્રિકોણના ક્ષેત્રફળ શોધો. અહીં એક ત્રિકોણ આપ્યો છે, એમાં આધાર 4 સેમી આપી છે, ઊંચાઈ 2 સેમી આપ્યું છે. બીજો એક ત્રિકોણ, અહીંયા ત્રિકોણની અંદર આ બહુકોણ છે એટલે કે ગુરુકોણ છે. તો એમાં જે લંબ છે બહારની બાજુ છે, ઊંચાઈ 2 સેમી આપી છે, આધાર 3 સેમી આપ્યો છે. તો તેના ક્ષેત્રફળ શોધીએ. ચાલો મિત્રો જવાબ લખીશું કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 બી ગુણ્યા એચ. 1/2 બી આપ્યા છે 4 સેમી, એચ આપ્યા છે 2 સેમી. 2 2 ઉડી જાય તો 4 એકા 4. જવાબ આવશે 4 સેમી વર્ગ. તો મિત્રો ખૂબ જ સરળ દાખલો છે, આ રીતે ગણી શકાય છે. તો એ બીજો દાખલો. સૂત્ર લખીશું ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 બી ગુણ્યા એચ. કિંમતો મૂકી દઈએ. બી આપે છે 3 સેમી, એચ આપે છે 2 સેમી. 2 2 ઉડી જાય, જવાબ આવે 3 એકા 3.
તો જવાબ મળી જાય 3 સેમી વર્ગ. તો મિત્રો આ રીતે દાખલો ગણી શકાય છે. આ થઈ ગયું ઉદાહરણ નંબર 4 નું સોલ્યુશન. હવે જોઈએ ઉદાહરણ નંબર 5. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ ઉદાહરણ નંબર 5. જો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ 36 સેમી વર્ગ હોય અને ઊંચાઈ એડી બરાબર 3 સેમી હોય તો બીસી શોધો. બીસી એટલે કે આધાર શોધવાનો છે. ઊંચાઈ આપી છે તો આપણે જવાબમાં લખી શકીએ ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર 1/2 બી ગુણ્યા એચ. ક્ષેત્રફળ આપ્યું છે આપણને 36 સેમી વર્ગ. 1/2 બી આપ્યા નથી, બી એમના એમ. અને ઊંચાઈ એચ એડી આપી છે 3 સેમી. આ ડી છે, અહીંયા એડી 3 સેમી ઊંચાઈ આપી છે. તો મિત્રો બી આપણે શોધવાના છે. હવે બે ભાગાકારમાં છે, આ બાજુ આવે તો ગુણાકાર થાય. 3 ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકાર થાય. તો કરી નાખીએ. 36 બે ભાગાકારમાં છે, ગુણાકારમાં આવશે. 3 ગુણાકારમાં છે, ભાગાકારમાં આવશે. અને બી એકા બી, તો બી એમના એમ. હવે મિત્રો ગણીએ તો 12 તરી 36 અને શું વધ્યું 12 ગુણ્યા 2, 12 દુ 24 બરાબર બી. અને બી એટલે શું હતું તો બીસી. બીસી બરાબર 24 સેમી. તો મિત્રો આ રીતે ખૂબ જ સરળતાથી દાખલા ગણી શકાય છે. આ થઈ ગયું ઉદાહરણ નંબર 5 નું સોલ્યુશન. હવે જોઈએ ઉદાહરણ નંબર 6. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ ઉદાહરણ નંબર 6. ત્રિકોણ પીક્યુઆર માં પીઆર બરાબર 8 સેમી, ક્યુઆર બરાબર 4 સેમી, પીએલ બરાબર 5 સેમી છે. તો ત્રિકોણ પીક્યુઆર નું ક્ષેત્રફળ અને 2 ક્યુએમ શોધો. તો અહીંયા ત્રિકોણ પી ક્યુઆર આપેલો છે, જે કાળી બોર્ડરથી દર્શાવ્યો છે. તૂટક રેખા વડે જે આપ્યું છે એટલે માટે લીલા કલરથી દર્શાવ્યું છે. જે પીએલ બહારની બાજુ ગુરુકોણ છે, બહારની બાજુ લંબ છે, એ લંબ 5 સેમી છે. ક્યુઆર 4 સેમી આપ્યો છે. આજે આખું પીઆર, આજે આખું પીઆર છે, તેથી આર એ 8 સેમી આપેલો છે. અને આ ક્યુએમ, આ એક્સ આપણે શોધવાનો છે. તો મિત્રો સૌથી પહેલા પીક્યુઆર નું ક્ષેત્રફળ શોધીશું. તો લખીશું ત્રિકોણ પીક્યુઆર નું ક્ષેત્રફળ બરાબર 1/2 બી ગુણ્યા એચ. હવે અહીંયા બી કેટલા આપ્યા છે તો 4 સેમી. એચ કેટલા આપ્યા છે 5 સેમી. તો ઉડાડીએ 2 દુ 4. તો શું વધ્યું ઉપર 2 એકા 2, 2 પંચા 10, 10 સેમી વર્ગ. આ ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું. હવે આની વાત કરીએ તો આ ત્રિકોણ માટે આ લંબ કહેવાય, આ આધાર કહેવાય. તો ત્યાં આપણે લખીએ કે ત્રિકોણ પીક્યુઆર નું ક્ષેત્રફળ બરાબર 1/2 બી ગુણ્યા એચ. ક્ષેત્રફળ આપણને મળી ગયું 10 સેમી વર્ગ. બી અહીંયા બી આપ્યો છે 8 સેમી. અને એચ, આ એચ છે એક્સ. હવે ઉડાડીએ તો કે 2 ચોક 8. અહીંયા છે 10 સેમી વર્ગ. 4 એકા 4 સેમી ગુણ્યા એક્સ. એક્સ શોધવો છે, 4 સેમી ગુણાકારમાં છે. આ બાજુ હવે તો ભાગાકાર 10 સેમી વર્ગ ભાગ્યા 4 સેમી બરાબર એક્સ. 10 ભાગ્યા 4 કરો તો આપણને એક્સ મળી જાય. તો 10 ભાગ્યા 4 કરીએ, અહીંયા ભાગાકાર કરીએ. 4 દુ 8, 10 માંથી 8 જાય તો 2. ભાગના ચાલે પોઈન્ટ મુકાય, શૂન્ય ઉતારે. 4 પંચા 20, 20 માંથી 20 જાય 0. તો જવાબ આવ્યો 2.5 સેમી. માટે લખી શકાય QM બરાબર 2.5 સેમી. તો મિત્રો આ રીતે દાખલા ગણી શકાય છે. આ થઈ ગયું ઉદાહરણ નંબર 6 નું સોલ્યુશન. અને ભાગ 1 અહીં પૂર્ણ થાય છે. નમસ્તે મિત્રો, તો આજે આપણે વિડીયોની અંદર જોયું ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 9 પરિમિતિ અને ક્ષેત્રફળ નો ભાગ નંબર 1 જોયો.
ભાગ નંબર 1 ની અંદર સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્ર વિશે શીખ્યા, તેના દાખલા ગણ્યા અને તેને આધારિત ઉદાહરણના દાખલા પણ ગણ્યા. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, કંઈક સારું લાગ્યું હોય, વિડીયોમાંથી દાખલા ગણતા આવડ્યા હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે. મારી આ ચેનલની અંદર ધોરણ 6, 7 અને 8ના ગણિત વિષયના તમામ પ્રકારના વિડીયો બનાવવામાં આવ્યા છે અને રોજ સવારે 8 વાગે એક લાઈવ વિડીયો મૂકવામાં આવે છે અને દર શનિવાર અને રવિવારે રોજ 2 વિડીયો આવે છે, એક સવારે 8 વાગે અને બીજો એક સાંજે 6 વાગે. અને આ બધા જ નોટિફિકેશન મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરો, જેથી તમને દરેકે દરેક નોટિફિકેશન મળી રહે. તો વિડીયો જોવા માટે સૌનો આભાર. જય હિન્દ, જય ભારત. નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલમાં. હું છું રીતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલ. આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 9 પરિમિતિ અને ક્ષેત્રફળનો ભાગ નંબર 2. ભાગ નંબર 2 ની અંદર વર્તુળના પરિઘ વિશે સમજવાના છીએ, તેના સૂત્ર વિશે સમજવાના છીએ અને તેના આધારે તેના ઉદાહરણના દાખલા આપણે ગણવાના છે. તો આ વિડીયોને સંપૂર્ણ જોવા વિનંતી છે. વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારી ચેનલમાં રહેલા ધોરણ 6, 7 અને 8ના ગણિત વિષયના તમામ પ્રકારના વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને સાથે મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે. તો ચાલો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. ભાગ 2 વર્તુળનો પરિઘ. તો વર્તુળનો પરિઘ શું છે? અત્યાર સુધી આપણે જે પરિમિતિ વિશે ભણતા આવ્યા છીએ, આ પરિઘ નવું આવ્યું તો આપણને એમ થાય કે આ પરિઘ શું છે. તો અહીંયા વાત કરી કે વર્તુળની વાત કરી કે જ્યારે પણ ત્રિકોણ કે ચોરસમાં આપણે જોઈએ છે તો આપણે ત્રિકોણ કે ચોરસની અંદર પરિમિતિ શબ્દ વાપરીએ છીએ, જ્યારે વર્તુળમાં પરિઘ શબ્દ વપરાય છે તો પરિઘ શબ્દ એ એક જાતની પરિમિતિ જ છે, પરંતુ વર્તુળ માટે અલગ વાપરવામાં આવ્યું છે. અહીંયા એક આપણે વર્તુળ દોરીએ તો વર્તુળની ચારેય બાજુનું અંતર માપીએ તો તેને પરિઘ કહેવાય, એટલે કે વર્તુળાકાર પ્રદેશની કિનારી ફરતેનું અંતર વર્તુળનો પરિઘ કહેવાય છે. સાદી ભાષામાં આપણે પરિમિતિ કહેતા હોય છે કે ત્રિકોણ કે ચોરસ હોય એની ચારે બાજુનું અંતરને પરિમિતિ કહેવાય અને વર્તુળમાં એને જ પરિમિતિને જ પરિઘ કહેવાય છે. માટે પરિમિતિ અને પરિઘ બંને એક જ છે, પરંતુ વર્તુળ માટે એક શબ્દ અલગ વાપરવામાં આવ્યો, પરિઘ. જે ગોળ આખું વર્તુળાકાર છે એટલે આપણને ખબર પડે કે વર્તુળ છે, તેની ચારે બાજુનું અંતર માપવું છે તો તે પરિઘ માપવો પડશે, એટલે કે પરિમિતિ એ જ પરિઘ છે. જો આની પરિમિતિ માપવી હોય તો આનો એક છેડો કાપી એ વર્તુળનું, ધારો કે કોઈ પણ વર્તુળની બંગડી હોય, કોઈ પણ વસ્તુ હોય, એ રીતનો વાયર હોય ને કાપી અને જો સીધો કરી માપવામાં આવે તો તેનું પરિઘ માપી શકાય. અથવા તમે વર્તુળની ફરતે અહીંયા દોરી રાખી, દોરી ગોળ વીંટાળો ને આટલે છેડે લાવો ને પછી એ દોરી ખોલીને ફૂટપટ્ટી ઉપર માપો તો તેનો પરિઘ માપી શકાય અને લંબાઈ માપી શકાય. તો આ થઈ લંબાઈ. તો એ રીતે અલગ અલગ દોરી લઈ અલગ અલગ ત્રિજ્યાના વર્તુળ બનાવવામાં આવ્યા. અહીંયા જે વર્તુળ છે એને વચ્ચે કેન્દ્ર હોય છે અને કેન્દ્રથી વર્તુળ સુધીનું અંતર આને કહેવાય છે ત્રિજ્યા. જ્યારે એક છેડાથી બીજા છેડા સુધીનું અંતર પરંતુ વર્તુળમાં થઈને અંતર આવે તો તેને વ્યાસ કહેવામાં આવે છે. આ વ્યાસ એ ત્રિજ્યા કરતા બમણો થાય છે. જે ત્રિજ્યા છે વર્તુળના કેન્દ્રથી એક અંતર અને એ જ અંતર બમણું કરવામાં આવે તો વ્યાસ થાય. વ્યાસ એટલે કે સીધી રેખા એક છેડાથી બીજા છેડે પરંતુ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય તેવી રેખા, એટલે કે મોટામાં મોટી જીવા, એને વ્યાસ કહેવાય. તો વ્યાસ એ ત્રિજ્યા કરતા બમણી થાય છે, બે ત્રિજ્યા ભેગી થાય એટલે વ્યાસ થાય છે. તો અલગ અલગ ત્રિજ્યા લઈ વર્તુળ દોરવામાં આવ્યા. વર્તુળ દોરી અલગ અલગ સેમી અહીંયા આપ્યું છે આપણને કે અલગ અલગ સેમીના
ત્રિજ્યા લીધી એ પ્રમાણે વ્યાસ આવ્યો અને એ પ્રમાણે એના પરિઘ શું કરવામાં આવ્યા, માપવામાં આવ્યા અને પરિઘ માપીને પરિઘ અને વ્યાસનો ગુણોત્તર કરવામાં આવ્યો. તો એ ગુણોત્તર કર્યા પછી શું જવાબ મળ્યું એ આપણે જોવાનું છે. તો અહીંયા વાત કરી કે ભિન્ન ત્રિજ્યાવાળા વર્તુળના પરિઘ માપવામાં આવ્યા અને તેના વ્યાસનો ગુણોત્તર કરવામાં આવ્યો તો કઈક પરિણામ આવું મળ્યું. અહીંયા છે વર્તુળ, ત્રિજ્યા, એનો વ્યાસ, પરિઘ અને પરિઘના વ્યાસનો ગુણોત્તર. તો સૌથી પહેલા 3.5 સેમી નું વર્તુળ બનાવ્યું. ત્રિજ્યા 3.5 સેમી, તો વ્યાસ બમણો થાય 7 સેમી. પરિઘ આવ્યો 22 સેમી. તો પરિઘ અને વ્યાસનો ગુણોત્તર 22/7 કર્યું એટલે અંદાજિત કિંમત 3.14 ની આસપાસ મળી. બીજું એક વર્તુળ લીધું 7 સેમી નું, એનો વ્યાસ આવ્યો 14 સેમી, એનું પરિઘ આવ્યો 44 સેમી અને 44/14 કર્યું તો પણ જવાબ 3.14 ની આસપાસ મળ્યો. ત્રીજું વર્તુળ લીધું 10.5 સેમી, એનો વ્યાસ આવ્યો 21 સેમી, એનો પરિઘ આવ્યો 66 સેમી, એનો ગુણોત્તર કરવામાં આવ્યો તો 66/21 3.14 મળ્યું. ચોથું વર્તુળ લીધું 21 સેમી, એનો વ્યાસ થયો 42 સેમી, એનો પરિઘ થયો 132 સેમી, 132/42 કર્યું જવાબ 3.14 ની આસપાસ મળ્યો. પાંચમું વર્તુળ લીધું 5 સેમી ત્રિજ્યા, વ્યાસ થયો 10 સેમી, પરિઘ આવ્યો 32 સેમી ને 32/10 કર્યું 3.2 જવાબ મળ્યો. છઠ્ઠું વર્તુળ લીધું 15 સેમી, વ્યાસ 30 સેમી, પરિઘ 94 સેમી અને પરિઘ ભાગ્યા વ્યાસ 94/30 કર્યો 3.13 મળ્યું. તો મિત્રો આ જે બધા ગુણોત્તર આવ્યા એ 3.14 ની આસપાસના ગુણોત્તર આવ્યા. તો અહીં દર્શાવ્યા મુજબ બધા જ ગુણોત્તર સરખા છે, બધા જ લગભગ સરખા છે. આ ગુણોત્તર અચળ એવું કહેવાય છે કે નિશ્ચિત છે, તેથી તેને પાઈ વડે દર્શાવવામાં આવ્યું. અહીંયા પાઈ આપેલું છે તો આ જે ચિહ્ન છે એને પાઈ કહેવાય છે. પાઈ આ રીતે દર્શાવવામાં આવે છે, ઘણી જગ્યાએ આમ પણ દર્શાવેલું હોય છે તો તેને પાઈ કહેવામાં આવે છે. હવે C/D, C એટલે પરિઘ અને D એટલે વ્યાસ, તો C/D કર્યું એટલે પાઈ મળ્યું. પાઈની કિંમત 22/7 અથવા 3.14 મળે છે. તો તે અચળ છે માટે હવે D સામે ગુણાકારમાં જતા રહે તો C બરાબર મળ્યું પાઈ D, એટલે કે વર્તુળનો પરિઘ બરાબર સૂત્ર મળ્યું પાઈ D. તો એક સૂત્ર આપણે ધ્યાન રાખવાનું છે, દરેક દાખલામાં પૂછાશે. વર્તુળનો પરિઘ બરાબર પાઈ ગુણ્યા વ્યાસ, પાઈ ગુણ્યા D. હવે વ્યાસ જે છે એ ત્રિજ્યા વ્યાસ કરતા કેવી હતી, અડધી હતી, એટલે કે વ્યાસ બમણો થાય. તો D બરાબર 2R, બે ત્રિજ્યા ભેગી થાય એટલે વ્યાસ થાય. તો કિંમત તો અહીંયા મૂકી દીધી, તો પાઈ ગુણ્યા 2R, તો સૂત્ર બન્યું 2πr, 2πr. તો કેન્દ્રનું બીજું સૂત્ર, વર્તુળનો પરિઘ શોધવાનું બીજું સૂત્ર છે 2πr. બે સૂત્રો આપણે ધ્યાન રાખવાના છે. જ્યારે વ્યાસ આપ્યો હોય ત્યારે પાઈ D વાપરીશું, ત્રિજ્યા આપી હોય ત્યારે 2πr વાપરીશું અને તેના આધારે આપણે દાખલા ગણીશું. તો આ સૂત્રના આધારે કેવી રીતે વર્તુળનો પરિઘ શોધી શકાય, કેવી રીતે તેના ઉદાહરણના દાખલા ગણાય તે હવે જોવાનું છે. તો તે માટે જોતા રહો અમારો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ ઉદાહરણના દાખલા. ઉદાહરણ નંબર 7. 10 સેમી વ્યાસવાળા વર્તુળનો પરિઘ કેટલો થાય? પાઈ બરાબર 3.14 લો. અહીંયા વ્યાસની કિંમત આપી છે તો આપણે જવાબમાં લખીશું. આપણને શું આપ્યું છે? D બરાબર 10 સેમી એવું આપ્યું છે. તો આપણે સૂત્ર મૂકીશું, વર્તુળનો પરિઘ બરાબર પાઈ D. પાઈની કિંમત આપી છે 3.14 અને D ની કિંમત આપી છે 10 સેમી. તો મિત્રો ગુણાકાર કરીશું 3.14 ગુણ્યા 10 તો જવાબ આવશે 31.4 સેમી. તો મિત્રો ખૂબ જ સરળ દાખલા છે, ખૂબ જ સહેલી રીતે ગણી શકાય એવા છે. માત્ર સૂત્ર મૂકીને કિંમતો મૂકવાની છે. જોઈએ ઉદાહરણ નંબર 8. 14 સેમી ત્રિજ્યાવાળી વર્તુળાકાર તકતીનો પરિઘ કેટલો થાય? પાઈ બરાબર 22/7 લો. તો અહીંયા મિત્રો આપણને R આપ્યો છે 14 સેમી. સૂત્ર મૂકીએ, વર્તુળનો પરિઘ બરાબર 2πr. કેમ સૂત્ર આ મૂક્યું મિત્રો? કારણ કે અહીંયા આપણને આની કિંમત આપી છે. કિંમતો મૂકીએ, આરની કિંમત, પાઈની કિંમત 22/7, આરની કિંમત અહીંયા આપી છે 14,
છેદ ઉડે તો ઉડાવીએ. 7 દુ 14 તો શું વધ્યું મિત્રો? 2 ગુણ્યા 22 ગુણ્યા 2 ગુણાકાર કરીએ. 22 દુ 44 દુ 88 તો જવાબ મળ્યો આપણને 88 સેમી. તો મિત્રો આ રીતે દાખલા ગણી શકાય છે. આ થઈ ગયું ઉદાહરણ નંબર 7. ઉદાહરણ નંબર 8 નું સોલ્યુશન. હજી વધુ ઉદાહરણ જોવાના છે તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ ઉદાહરણ નંબર 9. એક વર્તુળાકાર નળીની ત્રિજ્યા 10 સેમી છે. તેની આસપાસ એકવાર વીંટાળવા માટે કેટલી લંબાઈની પટ્ટી જોઈશે? પાઈ બરાબર 3.14 લો. તો અહીંયા નળીની ત્રિજ્યા આપી છે r બરાબર 10 સેમી. હવે જરૂરની પટ્ટીની લંબાઈ એટલે કે નળીને એક જ વાર વીંટાળવાની છે. એક જ વાર વીંટાળો એટલે એના પરિઘ કેટલી થાય? તો પટ્ટીની લંબાઈ એના પરિઘ કેટલી થાય? તો પરિઘ શોધીએ તો પટ્ટીની લંબાઈ પણ મળી જાય. તો લખીએ નળીનો પરિઘ બરાબર, અહીંયા r આપ્યો છે માટે સૂત્ર લઈશું 2 પાઈ r. હવે કિંમતો મૂકીએ. પાઈ ની કિંમત 3.14 લેવાની કીધી છે તો આપણે લઈશું 3.14. r ની કિંમત છે 10 સેમી. કિંમતો મૂકી હવે આપણે ગુણાકાર કરી દઈએ. 3.14 ગુણ્યા 2 કરીએ તો 3 દુ 6 14 દુ 28 6.28 ગુણ્યા 10 સેમી. ગુણાકાર કરીએ જવાબ આવે 62.8 સેમી. આ નળીનો પરિઘ મળી ગયો. તો નળીનો પરિઘ મળી ગયો તો પટ્ટીની લંબાઈ પણ એટલી જ થાય. તો લખી શકાય જરૂરી પટ્ટીની લંબાઈ બરાબર 62.8 સેમી. જો મિત્રો એક જ વાર વીંટાળવાની છે એટલે પરિઘ એટલી જ થાય. જો 2 કે 3 વાર વીંટાળવાની હોય તો એ સંખ્યા વડે ગુણવું પડે. તો મિત્રો આ થઈ ગયો ઉદાહરણ નંબર 9 નો જવાબ. હવે જોઈએ ઉદાહરણ નંબર 10. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ ઉદાહરણ નંબર 10. બાજુમાં આપેલ આકારની પરિમિતિ શોધો. અહીંયા એક આકાર આપ્યો છે, એમાં અર્ધવર્તુળ 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 વચ્ચે ચોરસ આપ્યું છે. આ 14 સેમી, આ પણ 14 સેમી. તો અહીંયા આકૃતિની બહારની જે સીમારેખા છે એ અર્ધવર્તુળ આકારોની આપેલી છે અને જેનો વ્યાસ આપ્યો છે જે અર્ધવર્તુળ છે તો આખું વર્તુળ પૂરું કરીએ તો એનો વ્યાસ થાય. વ્યાસ આપણને 14 સેમી એવું આપેલું છે. તો અહીંયા 4 અર્ધવર્તુળો છે તો એનું ક્ષેત્રફળ શોધવું પડે. તો આપણે 4 છે તો એની જગ્યાએ એક અર્ધવર્તુળનું શોધીએ અને તેને 4 વડે ગુણી નાખીએ તો આપણને આકૃતિનું જે છે આકૃતિની અંદર એની પરિમિતિ મળી જાય. એટલે કે અહીંથી ચાલુ કરજો 1 2 3 અને 4 અર્ધવર્તુળ શોધીએ તો કુલ પરિમિતિ મળી જાય. તો આપણે એક અર્ધવર્તુળની શોધીએ તો એ લખી શકીએ વર્તુળનો પરિઘનું સૂત્ર છે પાઈ ડી. જયારે વ્યાસ આપ્યો ત્યારે સૂત્ર મુકાય છે પાઈ ડી. તો આખા વર્તુળનું આવ્યું તો અડધા વર્તુળનું શું થાય? તો લખી શકાય અર્ધવર્તુળનો પરિઘ બરાબર 1/2 પાઈ ડી. આખું હતું અર્ધવર્તુળ, વર્તુળ અડધું કરતો સૂત્ર પણ અડધું થઈ જાય, 2 વડે ભાગી દેવાય. હવે મિત્રો કિંમતો મૂકી દઈએ. 1/2 પાઈ ની કિંમત છે 22/7. ડી ની કિંમત આપી છે 14 સેમી. તો 2 સીતા 14, 14 ઉડી જાય તો શું વધ્યું? 22 એકા 22 સેમી. મિત્રો આ એક અર્ધવર્તુળની મળી ગઈ. લખી શકાય આકૃતિમાં 4 અર્ધવર્તુળ આપેલ છે માટે આપેલ આકૃતિની પરિમિતિ બરાબર 4 ગુણ્યા 22 સેમી અને ગુણાકાર કરીએ તો 22 ચોક 88 સેમી. તો મિત્રો આ રીતે દાખલો ગણી શકાય છે. આ થઈ ગયું ઉદાહરણ નંબર 10 નું સોલ્યુશન. હવે જોઈએ ઉદાહરણ નંબર 11. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ ઉદાહરણ નંબર 11. 7 સેમી ત્રિજ્યાવાળી વર્તુળાકાર તકતીને સુધાંશુ 2 સરખા ભાગમાં વહેંચે છે તો દરેક અર્ધવર્તુળાકાર તકતીની પરિમિતિ કેટલી થાય? પાઈ બરાબર 22/7 લો. તો એક આ વર્તુળાકાર તકતી હતી, એની ત્રિજ્યા 7 સેમી હતી અને સુધાંશુ 2 ભાગમાં વહેંચી નાખે છે તો આટલો ભાગ મળે છે. તો અહીંયા આપણે આની પરિમિતિ શોધવી છે. તો જો અહીંથી પરિમિતિ શોધવાની ચાલુ કરીએ તો આટલો ભાગ તો વર્તુળાકાર અર્ધવર્તુળાકાર છે અને ત્યાંથી આમ પાછા આવી આ ભાગ સીધો છે, આ ભાગ વ્યાસ છે.
તો મિત્રો અર્ધવર્તુળાકાર તકતીની પરિમિતિ શોધવા માટે આપણે અર્ધવર્તુળનો પરિઘ, અડધા વર્તુળનો પરિઘ આપણે અડધી તકતી છે માટે અડધો એટલે અડધું વર્તુળ શોધવું પડે, આખા વર્તુળની જગ્યાએ અડધા વર્તુળનો પરિઘ શોધવો પડે, અને બીજું વર્તુળનો વ્યાસ, આ સીધી લીટી એટલે કે વ્યાસ શોધવો પડે. આ બે વસ્તુ મળે આપણને તો બેનો સરવાળો કરે તો આપણને અર્ધવર્તુળ એટલે કે અર્ધવર્તુળાકાર તકતીની પરિમિતિ મળી જાય. તો પહેલા અર્ધવર્તુળનો પરિઘ શોધીએ આપણે. સૂત્ર મૂકીએ જવાબમાં. અર્ધવર્તુળ નો પરિઘ બરાબર 1/2 પાઈ 1/2 2πr થશે. સૂત્ર કારણ કે અહીંયા આર આપેલો છે, જો પાઈ ડી આપેલું હોય તો 1/2 પાઈ ડી લખાય, આર આપી તો 1/2 2πr લખાય. અહીંયા બે બે ઉડી જાય, પાઈ આર, તો પાઈ ની કિંમત છે 22/7, આર ની કિંમત છે 7, 7 7 ઉડી જાય, જવાબ આવે 22 સેમી. તો આપણને ત્રિજ્યા મળી ગઈ. હવે વર્તુળનો વ્યાસ શોધીએ. તો વ્યાસ ડી બરાબર 2r, આરની કિંમત આપણને આપી છે 7 સેમી, તો 7 દુ 14 સેમી વ્યાસ મળી ગયો. તો હવે આપણે શું શોધવાનું છે? તો લખી શકાય વર્તુળાકાર અર્ધવર્તુળાકાર વર્તુળાકાર તકતીની પરિમિતિ બરાબર, આ કેટલી આવી 22 અને આવી 14, તો સરવાળો કરીએ 22 સેમી વત્તા 14 સેમી, સરવાળો કરો 22 અને 14, તો 2 ને 4 6, 2 ને 1 3, જવાબ આવ્યો 36 સેમી. તો મિત્રો આ રીતે દાખલા ગણી શકાય છે. આ થઈ ગયું ઉદાહરણ નંબર 11 નું સોલ્યુશન, અને ભાગ નંબર 2 વર્તુળનો પરિઘ અહીં પૂર્ણ થાય છે. નમસ્તે મિત્રો. તો આજે આપણે આ વિડીયોની અંદર જોયું પ્રકરણ 9 પરિમિતિ અને ક્ષેત્રફળનો ભાગ નંબર 2 વર્તુળનો પરિઘ. વર્તુળના પરિઘ વિશે સમજણ મેળવી, તેના સૂત્રો વિશે સમજણ મેળવી, તેના સૂત્રો શીખ્યા, અને તેના આધારે વર્તુળનો પરિઘ કેવી રીતે શોધી શકાય તેના દાખલા ગણ્યા, ઉદાહરણના દાખલા ગણ્યા, અને એના કોયડા સ્વરૂપે રહેલા દાખલાને પણ સમજીને ગણ્યા. તો તમને મારી આ વિડીયો ગમ્યો હોય, કંઈક સારું લાગ્યું હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો, અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે. તો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત. નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલમાં. હું છું રીતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલ. આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 9 પરિમિતિ અને ક્ષેત્રફળ નો ભાગ 3 વર્તુળનું ક્ષેત્રફળ. તો આજે મિત્રો આપણે વર્તુળના ક્ષેત્રફળના સૂત્ર વિશે શીખીશું, તેના દાખલા ગણીશું, અને તેના ઉદાહરણના દાખલા કેવી રીતે ગણાય, વ્યવહારિક કોયડાના દાખલા કેવી રીતે ગણાય તે આપણે આ વિડીયોમાં જોવાનું છે. માટે વિડીયોને સંપૂર્ણ જોજો. વિડીયો જોયા પછી વિડીયો સારો લાગે તો જરૂરથી લાઈક કરજો. તમને જે સારું લાગ્યું હોય તે મને કોમેન્ટમાં જણાવજો. તમારા મિત્રોને વિડીયો શેર કરજો, જેથી તે પણ આ વિડીયો જોઈ શકે, અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી આ ચેનલની અંદર રહેલા મારા 6, 7 અને 8ના ગણિત વિષયના તમામ પ્રકારના વિડીયો તેમજ પરીક્ષાને લગતા પેપરના વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે, અને વિડીયો પણ તમને જોવા મળી રહે. અને તમારા એક સબસ્ક્રાઈબથી મને પણ થોડું પ્રોત્સાહન મળશે અને નવા નવા વિડીયો બનાવવાનું મન થશે. માટે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો, ભાગ નંબર 3 વર્તુળનું ક્ષેત્રફળ. તો શરૂઆત કરીએ કે વર્તુળનું ક્ષેત્રફળ શું છે.
તો વર્તુળનું ક્ષેત્રફળની વાત કરીએ આપણે કે વર્તુળનું ક્ષેત્રફળ ક્યારે ક્યારે શોધવામાં આવે તો આપણે આગળના પ્રકરણની અંદર કે ધોરણ 5 કે 4 ની અંદર કે 6 ની અંદર આપણે ભણ્યા છીએ જેમ ચોરસનું ક્ષેત્રફળ લંબચોરસનું ક્ષેત્રફળ આવે તેમ આપણે ભાગ 1 ની અંદર સમલંબ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણનું ક્ષેત્રફળ ભણ્યા હતા. તે જ રીતે વર્તુળનું પણ ક્ષેત્રફળ આવે ને વર્તુળના ક્ષેત્રફળની જરૂરત ક્યારે પડે તો જ્યારે કોઈ ખેતરની વાત કરતા હોય, રૂપિયાના સિક્કાની વાત કરતા હોય, કોઈ વર્તુળના ક્ષેત્રફળની વાત કરતા હોય, જ્યારે ક્ષેત્રફળ શોધવાનું છે પરંતુ તે ગોળ છે, ગોળાકાર છે, ત્યારે વર્તુળના ક્ષેત્રફળની જરૂર પડે ત્યારે આપણે તે ચોરસ અને લંબચોરસના સૂત્રો ત્યાં વાપરી શકતા નથી. ત્યારે વર્તુળના સૂત્રની જરૂર પડે છે. તો તે કેવી રીતે શોધી શકાય તો અહીંયા બતાવ્યું છે. આપણે થોડુંક સમજી લઈએ અને કે એક વર્તુળ દોરો. અહીંયા એક વર્તુળ દોર્યું છે, તેને અડધા ભાગમાં છાંયાંકિત કરો, અડધો ભાગનો રંગીન કર્યું છે. વર્તુળને 8 ભાગમાં તો 8 ભાગમાં વિભાજિત કર્યું છે. હવે 8 ભાગને વાળીને 8 ભાગ કર્યા છે, તેને કાપી નાખ્યા છે અને જે કોરા ભાગ છે એને નીચે ગોઠવ્યો છે ને છાંયાંકિત વાળા ભાગને ઉપર ગોઠવ્યા છે. હવે આ તમે ધ્યાનથી જુઓ તો જે આકૃતિ બની એ કેવી બની તો એ જે છે આ મળેલા ટુકડાઓને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવો. તે લગભગ સમાંતર બાજુ ચતુષ્કોણ બને. હવે સમાંતર બાજુ ચતુષ્કોણનું સૂત્ર છે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ. લંબચોરસનું ગણો કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ગણો, બંને સરખું જ આવે, જે આપણે ભાગ નંબર 1 માં જોયું. તો અહીંયા જે આ લંબાઈ બને અને આ પહોળાઈ બને, જે પહોળાઈ એટલે કે ઊંચાઈ બને, તો આ પહોળાઈ એ વર્તુળની ત્રિજ્યા હતી અને આ જે આવ્યું લંબાઈ તો અડધો પરિઘ અહીંયા છે, અડધો પરિઘ ઉપર છે, જેટલો રંગીન રંગીન ભાગ ઉપર છે એટલે અડધો પરિઘ આવે. તો લંબાઈની જગ્યાએ આપણે લખી દઈએ કે પરિઘનું અડધું એટલે કે અડધો પરિઘ અને બી એટલે કે પહોળાઈ કેટલી આવી ત્રિજ્યા. તો પરિઘનું અડધું એટલે કે પરિઘ છે 2πr, તો એનો અડધો 2πr અને r એટલે બે ઉડી જાય તો શું વધ્યું પાઈ તો હતા જ, r ગુણ્યા r એટલે r નો વર્ગ. તો સૂત્ર શું મળ્યું મિત્રો આપણને વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર મળ્યું પાઈ r વર્ગ એટલે કે પાઈ ગુણ્યા ત્રિજ્યાનો વર્ગ એ વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે. અને તેના આધારે હવે આપણે દાખલા ગણવાના છે. તે માટે જોતા રહો મારો વિડીયો જોવા માટે સૌનો આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ ઉદાહરણ નંબર 12. 30 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ શોધો. પાઈ બરાબર 3.14 લો. તો આપણે જવાબમાં લખીશું વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ r વર્ગ. પાઈ તરીકે 3.14 અને r તરીકે 30 સેમી આપ્યું છે. તો 30 નો વર્ગ કરી અથવા 30 ગુણ્યા 30 લખીએ તો પણ ચાલે. તો મિત્રો લખીએ 3.14 ગુણ્યા 30 ગુણ્યા 30, 3 તારી 9, કેટલા આવ્યા 900. તો 3.14 ગુણ્યા 900 કરવાના છે. અહીંયા ગુણી નાખીએ 3.14 ગુણ્યા 900. 9 નો વારો એકમ દશક 100 તો 2 શૂન્ય મુકાય. 9 ચોક 36 વધી 3, 9 એકા 9, 9 3 12 નો બગડો વધી 1, 9 તારી 27 ને 28 અને બે આંકડા પછી પોઈન્ટ તો 1 અને 2 પોઈન્ટ આવે તો જવાબ આવ્યો 2826. તો જવાબ મળ્યો 2826 સેમી વર્ગ. તો મિત્રો આ રીતે વર્તુળનું ક્ષેત્રફળ શોધી શકાય છે. આ થઈ ગયું ઉદાહરણ નંબર 12 નું સોલ્યુશન. જોઈએ ઉદાહરણ નંબર 13. એક વર્તુળાકાર ભાગનો વ્યાસ 9.8 મીટર છે તો તેનું ક્ષેત્રફળ શોધો. તો મિત્રો અહીંયા વ્યાસ આપ્યો છે, ત્રિજ્યા આપી નથી, તો ત્રિજ્યા શોધવી પડે. તો સૌથી પહેલા ત્રિજ્યા શોધીશું. ત્રિજ્યા r બરાબર વ્યાસ d ભાગ્યા 2. વ્યાસનું અડધું કરીએ તો ત્રિજ્યા મળી જાય. વ્યાસ છે 9.8 ભાગ્યા 2. 9.8 ના અડધા કરો તો 4.9 મીટર ત્રિજ્યા મળી જાય. હવે આપણે વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો સૂત્ર લખીશું વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ r વર્ગ. પાઈ ની કિંમત છે 22 ભાગ્યા 7. r ની કિંમત છે 4.9. એક વાર બે વાર. હવે મિત્રો પોઈન્ટમાં આવ્યું તો આપણે એવું કરીએ પોઈન્ટ કાઢીને નીચે 10 મૂકીએ તો કે 22 ભાગ્યા 7
ગુણ્યા 49 ભાગ્યા 10 ગુણ્યા 49 ભાગ્યા 10, તો જે છેદ ઉડે ઉડાડીએ 47 તો શું વધ્યું મિત્રો? ઉપર વધ્યું 22 ગુણ્યા 7, તો 7 દુ 14 નો ચોગડો વધી 1, 7 દુ 14 ને 1 15, 154 ગુણ્યા 49 ભાગ્યા 100, તો 149 154 ગુણ્યા 49 કરીએ આપણે. એક દશકની 0, 4 ચોક 16 નો છગડો વધી 1, 4 પંચા 20 અને 1, 21 નો એકડો વધી 2, 4 એકા 4 ને 2 6, 9 નો વારો, 9 ચોક 36 વધી 3, 9 પચા 45 ને 3, 48 નો આઠડો વધી 4, 9 એકા 9, 9 4 13, સરવાળો કરીએ 6 ના 6, 8 ને 6 14 નો ચોગડો વધી 1, 1 ને 1 2, 2 ને 3 5, 6 ને 1 7, તો કેટલા આવ્યા? 7546. 7546 ભાગ્યા 100, તો 2 શૂન્ય છે તો કે 2 પોઈન્ટ કપાય, તો આવે જવાબ 75.46 મીટર વર્ગ. તો મિત્રો આ રીતે દાખલા ગણી શકાય છે. ખૂબ જ સરળ દાખલા છે, માત્ર પ્રેક્ટિસ કરવાની જરૂર છે. તો આ થઈ ગયું ઉદાહરણ નંબર 12 અને 13 નું સોલ્યુશન. હવે જોઈએ ઉદાહરણ નંબર 14. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ ઉદાહરણ નંબર 14. બાજુમાં એક આકૃતિ આપેલી છે, તેમાં એક જ કેન્દ્રવાળા બે વર્તુળો દર્શાવ્યા છે. મોટા વર્તુળની ત્રિજ્યા 10 સેમી છે, નાના વર્તુળની ત્રિજ્યા 4 સેમી છે. તો જે નાનું વર્તુળ છે એની આ ત્રિજ્યા છે 4 સેમી, આ મોટા વર્તુળની ત્રિજ્યા છે 10 સેમી. તો આના આધારે 3 પ્રશ્નો છે કે મોટા વર્તુળનું ક્ષેત્રફળ શોધો, આખા વર્તુળનું આખા ભાગનું, નાના વર્તુળનું શોધો અને બાકી રહેલા વચ્ચેના રંગીન ભાગનું શોધો. એટલે કે મોટામાંથી નાનું બાદ કરો તો બાકીના રંગીન ભાગનું મળી જાય. તો આપણે વારાફરતી 3 દાખલા ગણવાના છે. જોઈએ સૌથી પહેલા કે મોટા વર્તુળનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા આપણે લખીશું મોટા વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર વર્ગ. પાઈની કિંમત છે 3.14, આરની કિંમત છે 10 સેમી, એટલે 10 ગુણ્યા 10, તો 10 દાન 100, 3.14 ગુણ્યા 100, તો જવાબ મળે 314 સેમી વર્ગ. તો ચાલો મિત્રો હવે જોઈએ બીજો દાખલો. નાના વર્તુળનું ક્ષેત્રફળ શોધો. તો લખીએ નાના વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર વર્ગ. પાઈની કિંમત છે 3.14, આરની કિંમત છે 4, તો 4 ગુણ્યા 4, 4 ચોક થાય 16, 3.14 ગુણ્યા 16, તો ગુણાકાર કરી દઈએ આનો. 16 ચોક 64 નો ચોગડો વધી 6, 16 એકા 16, 16 ને 6, 22 નો બગડો વધી 2, 16 થઈ 48 અને 2 50, તો જવાબ આવ્યો 50.24 સેમી વર્ગ. તો મિત્રો મોટા વર્તુળનું મળી ગયું, નાના વર્તુળનું મળી ગયું, તો બાકી રહેલા રંગીન ભાગનું ક્ષેત્રફળ તો જવાબમાં લખી શકાય રંગીન ભાગનું ક્ષેત્રફળ બરાબર મોટામાંથી નાનાનું બાદ કરીએ 314 ઓછા 50.24. તો મિત્રો એ બાદબાકી અહીંયા આપણે કરીએ છીએ 314 માઇનસ 50.24. મિત્રો અહીંયા 314 માં દશાંશ ચિહ્ન નથી, તો ત્યાં આપણે 0 0 લેવું પડે, પછી જ બાદબાકી કરાય. હવે બાદબાકી કરીએ. 0 માંથી 4 ના જાય, 10 કો લઈ ગયા થાય 3, 9 અને 10, તો 10 માંથી 6 4 જાય તો 6, 9 માંથી 2 જાય તો 7, દશાંશ એમના એમ, 3 માંથી 0 જાય 3, 1 માંથી 5 ના જાય, 10 કો લઈએ, અહીંયા થાય 10, 10 ને 1 11, 11 માંથી 5 જાય તો 6, ઉપરથી તારે બગડ્યું. તો જવાબ કેટલો આવે મિત્રો? 263.76 સેમી વર્ગ. તો મિત્રો આ રીતે જવાબ શોધી શકાય છે. મોટા વર્તુળનું ક્ષેત્રફળ, નાના વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરો તો રંગીન ભાગનું ક્ષેત્રફળ. તો મિત્રો આ થઈ ગયું ઉદાહરણ નંબર 11 નું સોલ્યુશન અને ભાગ નંબર 3 અહીં પૂર્ણ થાય છે. નમસ્તે મિત્રો, તો આજે આપણે વિડીયોમાં જોયું ધોરણ 7 વિષય ગણિત
પ્રકરણ 9 પરિમિતિ અને ક્ષેત્રફળનો ભાગ નંબર 3 જોયો. ભાગ નંબર 3 માં વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર મેળવ્યું અને તેના આધારે વર્તુળના ક્ષેત્રફળના દાખલા ગણ્યા, ઉદાહરણના દાખલા ગણ્યા. તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય, કંઈ સારું લાગ્યું હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળી રહે. તો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત.